આગળ વાત કરવી છે સામાન્ય લોકો માટે એક આનંદના સમાચારની, કારણ કે અત્યારે આ દુનિયામાં જૂજ લોકો એવા હશે કે જેણે કોઈને કોઈ લોન ન લીધી હોય. મોટા ભાગના લોકો લોન ઉપર જ જીવતા હોય, કદાચ એમ કહીએ તો પણ ખોટું નથી. અને રિઝર્વ બેન્કે એક મોટા અને સારા સમાચાર આપ્યા છે. અંકિત પાસેથી જાણીએ. બિલકુલ ઉપર બિયોન્ડ ધ એક્સપેક્ટેશન હતું કે જ્યારે આરબીઆઈએ રેપો રેટમાં 0.50% એટલે કે 0.50 બેઝિસનો ઘટાડો કર્યો છે. અને ઓવરઓલ જો જોવા જઈએ તો એક વર્ષની અંદર માત્ર 6 મહિનાની અંદર ત્રીજી વખત આ ઘટાડો થયો છે, જેમાં ફેબ્રુઆરીમાં પણ 0.25 બેઝિસનો ઘટાડો કરવામાં આવ્યો હતો, એપ્રિલમાં પણ 0.25 બેઝિસનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અને આ વખતે જ્યારે આજે આ નિર્ણય લેવામાં આવ્યો, સંજય મલ્હોત્રા જે આરબીઆઈના ગવર્નર છે તેમણે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી ત્યારે 0.50 બેઝિસનો ઘટાડો કરાયો છે. એટલે કે 6 મહિનાની અંદર 1% બેઝિસનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે જો 50 લાખની જો કોઈએ લોન લીધી હોય 30 વર્ષ માટે, તો ઓવરઓલ 2000 રૂપિયા મહિનાનો ફાયદો જે છે તે સામાન્ય વ્યક્તિઓનો થશે. ન માત્ર જે હોમ લોન હોય છે તેમાં ફાયદો થશે, પરંતુ ઓટો લોન એટલે કે ગાડીની લોન લીધી હોય તેમાં પણ ફાયદો થશે, પર્સનલ લોન લીધી હોય તેમાં પણ ફાયદો થશે. ઓવરઓલ આરબીઆઈના ગવર્નરે એવું કહ્યું કે ફુગાવો પણ એક તરફ ઘટી રહ્યો છે, બીજી તરફ જે દેશનો વિકાસ દર વૃદ્ધિ દર જે છે તે પણ 6.5% પર અત્યારે યથાવત રહ્યો છે અને આગામી સમયમાં પણ યથાવત રહેવાનો છે. તેના કારણે આ ફાયદો જે છે તે લોકોને મળે, કારણ કે તેનાથી એવું આરબીઆઈ ગવર્નરે એવી આશા રાખી છે કે લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા જે છે તે બેન્કો પાસે આવી શકે છે જો આ પોઈન્ટ બેઝિસમાં ઘટાડો થાય છે અને ગ્રાહકો જો વધુને વધુ પૈસા માર્કેટમાં લાવે છે. અને તેના કારણે ઓવરઓલ જો જોવા જઈએ તો ખૂબ ફાયદો દેશના લોકો માટે, રોકાણકારો માટે અને જેમણે લોન લીધી છે તેમને તો ખૂબ જ ફાયદો.